રાજકોટ શહેરમાં પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લાગ્યા છે। બોયકોટ રૂપાલા આ પ્રકારના લખાણ સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નૈનાબા જાડેજાએ આ પોસ્ટર લગાવ્યા છે અને તેમાં સપોર્ટ ક્ષત્રિય સમાજ આ પ્રકારનું લખાણ પણ છે। રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। તે રાજમુદ્દે વધુ જાણકારી સાથે રાજકોટથી મારા સંવાદદાતા મોહિત ભટ્ટ અત્યારે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત પાસેથી જ ત્યાંની સ્થાનિક સ્તરની વધુ વિગતો મેળવીએ। મોહિત, પહેલા સોશિયલ મીડિયા પર અલગ અલગ ગામના નામથી પોસ્ટ અને હવે રાજકોટ શહેરમાં પોસ્ટર, શું રાજકીય સ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી રહી છે? વિધિ, સ્પષ્ટપણે જે રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ છે તે અવિરત કરવામાં આવી રહી છે ને તેની વચ્ચે ક્ષત્રિય સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા નૈનાબા જાડેજા છે તેમના દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના અમીનમાર્ગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે આરએમટીએસનું જે બસપોર્ટ છે ત્યાં આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે ને આ રીતે જે રસ્તાના અલગ અલગ જે વિસ્તાર છે, અલગ અલગ સ્થળ છે ત્યાં આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવી છે, જેમાં બોયકટ પરસોત્તમ રૂપાલા સાથે સાથે સપોર્ટ ક્ષત્રિય સમાજ છે તે લખવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ કોઈ મુદ્દો છે તે હવે રાજકારણ તરફ પર આગળ વધી રહ્યો છે, કારણ કે ક્ષત્રિય સમાજ છે તે પોતાની માંગને લઈને અડગ છે અને અમદાવાદ ખાતે એક મહત્વની બેઠક છે તે મળવાની છે ને તેની વચ્ચે સ્થાનિક સ્તરે હજુ પણ વિરોધ છે તે સંવાદનું નામ લઈ રહ્યો નથી। આ દ્રશ્યો રાજકોટના અમીન માર્ગના છે। બીજી તરફ જે રાજકોટની જે આશાપુરા માતાનું મંદિર છે પેલેસ રોડ પર, ત્યાં પણ કેટલાક ક્ષત્રિય મહિલાઓ છે તે ત્યારે એકઠા થયા છે ને તેમના દ્વારા પણ આ વિરોધ છે તે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી યથાવત રહેશે તેવો દાવો છે તે કરવામાં આવ્યો છે। હવે જ્યારે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને સાથે સાથે જે ભાજપનું ક્ષત્રિય સમાજનું જે પ્રતિનિધિ મંડળ છે તે બંને વચ્ચેની બેઠક છે તેમાં કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તે સાંજ સુધીમાં ખબર પડશે, પરંતુ તે પહેલાં જે રીતે રાજકોટ શહેરના અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં બોયકટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લાગ્યા છે તે જ પ્રકારના પોસ્ટર હવે રાજકોટ શહેરમાં પણ લાગ્યા છે અને તેને લઈને જરૂરથી હવે પરસોત્તમ રૂપાલા છે અને ભાજપ છે તેની મુશ્કેલી છે તે વધી શકે છે। 2 વખત પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા માફી માંગવામાં આવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તેમના દ્વારા પણ માફી માંગવામાં આવી, પરંતુ હજુ સુધી આ વિરોધ છે તે સંવાદનું નામ લઈ રહ્યો નથી અને તેવા વચ્ચે આ પ્રકારના જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે તે જરૂરથી આ રોષ છે તે પ્રગટ કરવાનો એક પ્રકાર છે તે જોવા મળી રહ્યો છે ને આ જ પ્રકારે હજુ પણ સ્થાનિક સ્તરે જે રોષ છે તે જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા છે તે આજે દિલ્હી ખાતેની મુલાકાતે છે, દિલ્હીમાં તેઓ કેબિનેટની બેઠકમાં હાજર રહેવાના છે ને સ્વાભાવિક છે કે તેઓ આ મુદ્દાને લઈને પણ ચર્ચા કરે તેવી પૂરી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે આજની બેઠક છે તે ક્ષત્રિય સમાજ અને સરકાર એટલે કે ભાજપ માટે કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ છે ને કોઈ સમાધાની વલણ છે તે નીકળે છે કે પછી આ વિરોધ છે તે યથાવત રહે છે। જી આભાર મોહિત આ તમામ જાણકારી બદલ। તો રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જણાવી રહ્યા છે કે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ હવે બોયકોટ રૂપાલાના પોસ્ટર અને સાથે સપોર્ટ ક્ષત્રિય સમાજ આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે। નૈનાબાનો વિડીયો આપ જોઈ રહ્યા છો કે જેઓ આ પોસ્ટર લગાવતા દેખાય છે।